અમદાવાદ જિલ્લા પંચાયતની મળેલી બોર્ડ બેઠકમાં વરસાદની પાણી ભરાવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો। ભાજપના સભ્યો દ્વારા વરસાદી પાણી ભરાવાની સમસ્યાની રજૂઆત કરવામાં આવી। સભ્યોએ રજૂઆત કરી કે વરસાદી પાણી ભરાવાના લીધે ખેડૂત અને લોકોને નુકસાન થયું છે। કેટલાક ખેતરોમાં તો 2-3 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા। આ પ્રકારની સ્થિતિને જોતા આગામી દિવસોમાં જિલ્લા પંચાયત દ્વારા રેસ્ક્યુ બોટ ખરીદવી પડે તેવી ટકોર પણ કરવામાં આવી। પાણી ન ભરાય તે માટે આગામી દિવસોમાં શું કરી શકાય અને કઈ રીતે નુકસાન વળતર મળશે તે અંગે રજૂઆત કરવામાં આવી। સમિતિઓને એ બધી બનાવી છે અને બધાને જોડે લઈ અને સંકલન કરશું, સરકારમાં વાત કરશું અને તમામ સમિતિઓ બધા જ આગેવાનો તમામ જિલ્લા સદસ્યો ભેગા થઈ નક્કી કરીને આગળની કાર્યવાહી એ કરી પાણીનો જલ્દીથી કઈ રીતે નિકાલ થાય ફરી આ રીતે તકલીફ ના ઊભી થાય એના માટે અમે સંકલન કરીને આગળ તમને જણાવશું। જિલ્લા પંચાયત બનાવવા માટે ટેન્ડરિંગની બધી તૈયારી ચાલે છે। ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને જે કોઈ એજન્સીને આવશે એને જલ્દીમાં જલ્દી કામ ચાલુ કરશું। એને મેક્સિમમ ડિસેમ્બર એન્ડ સુધીમાં થઈ શકે અથવા જાન્યુઆરી।